આપણે સરકારી નોકરી અને તેના લાભો વિશે ઘણું સાંભળીએ છીએ, પણ ક્યારે એ પગારપત્રક એટલે કે પે સ્લિપને ધ્યાનથી જોઈ છે? એમાં લખેલા આંકડા ક્યાંથી આવે છે? વેલ, એની પાછળ એક આખી નિયમાવલી કામ કરે છે. આજે આપણે એ જ નિયમાવલી એટલે કે ગુજરાત મુલ્કી સેવા નિયમો, જેને ટૂંકમાં GCSR કહેવાય છે, તેને એકદમ સરળ ભાષામાં સમજીશું. જુઓ, કોઈ પણ સરકારી કર્મચારીનો પગાર માત્ર એક આંકડો નથી. એની પાછળ નિયમોનું એક આખું માળખું છે. આ એવા નિયમો છે જે નક્કી કરે છે કે પગાર ક્યાંથી શરૂ થશે, દર વર્ષે એ કેવી રીતે વધશે અને છેવટે આપણા હાથમાં કેટલી રકમ આવશે. તો ચાલો આ નિયમોની સફર શરૂ કરીએ. તો આ બધા નિયમોનો આધાર શું છે? એ છે ગુજરાત મુલ્કી સેવા નિયમો એટલે કે GCSR. આ એક અધિકૃત દસ્તાવેજ છે, એક એવી ગાઈડબુક જે પગાર, ભત્તા અને બીજા દરેક લાભ માટે પાયાનું કામ કરે છે. આજે આપણે જે કંઈ પણ વાત કરીશું તે બધું આ જ નિયમો પર આધારિત છે. આજના આ વિશ્લેષણમાં આપણે એક કર્મચારીની આખી આર્થિક યાત્રાને સમજવાના છીએ. આપણે શરૂઆત કરીશું નોકરી મળે કે પ્રમોશન થાય ત્યારથી. પછી જોઈશું કે દર વર્ષે પગારમાં વધારો કેવી રીતે થાય છે. એ પછી પગાર ઉપરાંત બીજા કયા લાભો મળે છે એ જાણીશું. અને છેલ્લે કુલ પગારમાંથી કઈ કઈ કપાત થાય છે એને સમજીશું. ચાલો તો શરૂ કરીએ સૌથી પહેલા અને સૌથી મહત્વના નિયમથી. જ્યારે કોઈની નવી નિમણૂક થાય અથવા પ્રમોશન મળે ત્યારે તેનો શરૂઆતનો પગાર કેવી રીતે નક્કી થાય છે? આના માટે GCSRમાં એકદમ સ્પષ્ટ નિયમો આપેલા છે. અહીં એક ખાસ શબ્દ આવે છે, પગાર નિર્ધારણ, અથવા અંગ્રેજીમાં કહીએ તો પે ફિક્સેશન. આ એ પ્રક્રિયા છે જેના દ્વારા કોઈ ચોક્કસ પોસ્ટ માટે મૂળ પગાર એટલે કે બેઝિક પે નક્કી કરવામાં આવે છે. અને આ જ આખી ગણતરીનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. અને જાણવા જેવી વાત એ છે કે આ પ્રક્રિયા કોઈ અંદાજ પર નથી ચાલતી. GCSR આના માટે એકદમ સ્પષ્ટ સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ આપે છે. પહેલા પોસ્ટનું લેવલ નક્કી થાય, પછી નવી નિમણૂક માટે પગાર ગણાય અને જ્યારે પ્રમોશન મળે ત્યારે એની ફરીથી ગણતરી થાય. બધું જ એકદમ નિયમ પ્રમાણે અને પારદર્શક. ઓકે, તો પગાર નક્કી થઈ ગયો. પણ શું એ હંમેશા એટલો જ રહે છે? ના, એવું બિલકુલ નથી. હવે આપણે આપણી આર્થિક યાત્રાના બીજા તબક્કામાં જઈએ, જ્યાં સમય જતાં પગારમાં વધારો કેવી રીતે થાય છે એ જોઈએ. આ વાર્ષિક વધારાને આપણે સામાન્ય રીતે ઇન્ક્રિમેન્ટ તરીકે ઓળખીએ છીએ. આનો હેતુ બહુ સિમ્પલ છે, કર્મચારીના વધતા અનુભવ અને તેની સેવાને સન્માન આપવાનો. અને GCSR મુજબ આ દરેક કર્મચારીનો એક મૂળભૂત અધિકાર છે, જે ખાતરી કરે છે કે કારકિર્દીની સાથે પગારમાં પણ વૃદ્ધિ થાય. પણ સરકારી વળતર ફક્ત મૂળ પગાર સુધી સીમિત નથી. એની ઉપર પણ ઘણા ફાયદા મળે છે, જેને આપણે ભથ્થા અથવા અલાઉન્સીસ કહીએ છીએ. અને સાચું કહું તો આ બધા જ કુલ પગારને ઘણો વધારી દે છે. GCSRના નિયમો હેઠળ મુખ્યત્વે 3 પ્રકારના ભથ્થા એવા છે જે લગભગ દરેક કર્મચારીના પગારમાં મોટો ફાળો આપે છે. એક છે મોંઘવારી ભથ્થું એટલે કે DA, બીજું છે ઘરભાડા ભથ્થું એટલે કે HRA અને ત્રીજું છે અમુક ખાસ કામગીરી માટે મળતા વિશેષ ફરજ ભથ્થા. અને આ જુઓ, અહીં કેટલું સરસ રીતે સમજાવ્યું છે. દરેક ભથ્થા પાછળ એક ચોક્કસ હેતુ છે. જેમ કે મોંઘવારી ભથ્થું વધતી મોંઘવારી સામે રક્ષણ આપે છે, ઘરભાડા ભથ્થું રહેઠાણના ખર્ચમાં મદદરૂપ થાય છે, અને ખાસ ફરજ ભથ્થું કોઈ વિશિષ્ટ કે પડકારજનક કામગીરી માટે આપવામાં આવે છે. આ બધા નિયમો કર્મચારીને જુદી જુદી રીતે સપોર્ટ કરે છે. ચાલો, હવે આપણે પગારની ગણતરીના છેલ્લા તબક્કામાં પહોંચી ગયા છીએ. જે કુલ પગાર બને છે એમાંથી અમુક રકમની કપાત થાય છે અને એ પછી હાથમાં આવતો ચોખ્ખો પગાર નક્કી થાય છે. તો ચાલો આ કપાતના નિયમોને પણ સમજી લઈએ. એક વાત સમજી લઈએ કે આ કપાતને પગારમાં ઘટાડા તરીકે ના જોવી જોઈએ. એના બદલે આ કપાત આપણા ભવિષ્ય માટેના નાણાકીય આયોજન અને એક નાગરિક તરીકેની આપણી જવાબદારી માટેનું યોગદાન છે. આ પણ નિયમોનો જ એક ભાગ છે. મુખ્યત્વે 2 પ્રકારની કપાત હોય છે. એક છે NPS, જે રિટાયરમેન્ટ પછીના પેન્શન માટેનું રોકાણ છે, એટલે કે ભવિષ્ય માટેની બચત. અને બીજું છે વ્યવસાય વેરો, જે રાજ્ય સ્તરની એક કર જવાબદારી છે. તો એક કપાત આપણા ભવિષ્ય માટે છે, તો બીજી આપણા વર્તમાન કર્તવ્ય માટે. આખરે આ બધી ચર્ચાનો સાર એટલો જ છે કે આ નિયમોને જાણવા એ દરેક કર્મચારી માટે એક પ્રકારનું સશક્તિકરણ છે. જ્યારે કોઈને પોતાના આર્થિક હક અને તેને લગતા નિયમોની ખબર હોય ત્યારે તે વધુ આત્મવિશ્વાસ અનુભવે છે.
તો હવે આ બધી માહિતી પછી જ્યારે આગલી વખત પગારપત્રક હાથમાં લેશો ત્યારે શું તેની દરેક વિગત સમજી શકશો? આ સવાલ પર વિચારજો, કારણ કે પોતાના પગારને સમજવો એ આર્થિક રીતે સશક્ત બનવાની દિશામાં પહેલું અને સૌથી મહત્વનું પગલું છે.